હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 1નો બ લઈશું। એમાં શું કહે છે, નીચેના વિધાનોનો ખરા છે કે ખોટા તે લખો। એમાં પહેલું પ્રકરણ 11 છે। એમાં શું કહે છે, એની 2 ઘાત ગુણ્યા એની 3 ઘાત ગુણ્યા એની 4 ઘાત બરાબર એની 24 ઘાત થાય। તો આપણે ગણીશું તો એની 2 વત્તા 3 વત્તા 4। જો અહીંયા આધાર સરખા છે તો ઘાતાંકનો શું કરવાનો, સરવાળો। તો 2 એની 2 ઘાત 2 વત્તા 3 વત્તા 4 बराबर एनी 24। तो एनी 4 ने 3 7 ने 2 9 तो एनी 9 घात ना आ बाजू शू थाय एनी 24 घात। तो कि इज नॉट इक्वल टू एनी 24 घात। तो कि आ खोटू छे। बीजो लईशू एनी 2 घात गुण्या 2 नी 2 घात गुण्या 3 नी 2 गुण्या 3 नी 2 घात बराबर 12। तो कि 1 नी 2 घात एटले के 1 गुण्या 2 नो 2 घात एटले के 2 दू 4 गुण्या 3 नो वर्ग एटले के 9 बराबर 12। एटले के 9 चौक 36 36 एका 36 एटले बराबर 12। એટલે 36 इज नॉट इक्वल टू 12 એટલે કે આ વિધાન खोटू कहवाय। लईशू 9 ની 3 घात बराबर 729 है। तो 9 ની 3 घात એટલે કે 9 गुण्या 9 गुण्या 9 बराबर 729। तो कि 9 गुण्या 9 गुण्या 9 करशो तो 729 ज मळशे। तो बराबर 729 लगे तो बने बाजू सरखुं थाय छे। तो कि आ विधान खरुं छे। तो लईशू तो कि 9000 छे। तो कि 3 નો વર્ગ ગુણ્યા 10 ની 3 घात। तो कि थाय छे 9000। तो कि 3 નો વર્ગ એટલે કે 3 गुण्या 3 बराबर 10 ની 3 घात એટલે કે 10 गुण्या 10 गुण्या 10। तो कि 10 गुण्या 10 दान 100 100 दान 1000 1000 दान 3000 3000 गुण्या 3 करीशुं तो कि 9000। हाँ 9000 बराबर 9000 बने बाजू सरखा थई गई किंमत। तो कि आ विधान खरुं छे। पांचमो 3 ની 6 घात ની किंमत 18 छे। तो कि 3 ની 6 घात એટલે કે 3 गुण्या 3 गुण्या 3 गुण्या 3 गुण्या 3 गुण्या 3। तो कि 3 ની 6 घात तो कि केटला थाय छे 729। तो कि 18 थता नथी। तो कि इज नॉट इक्वल टू 18। तो कि आ विधान खोटું છે। छठो 3 ની 4 घात गुण्या 2 નો વર્ગ बराबर 6 ની 6 घात। तो कि 3 ની 4 घात गुण्या 2 નો वर्ग। तो આપણે કરીશું 3 4 વાર લખીશું 3 गुण्या 3 गुण्या 3 गुण्या 3 2 નો વર્ગ એટલે કે 2 2 વાર। तो गुण्या 2 गुण्या 2। चलो 6 ની 6 घात એટલે કે 6 6 વાર લખીશું। तो कि 6 गुण्या 6 गुण्या 6 गुण्या 6 गुण्या 6 गुण्या 6 6 વાર આવશે અહીંયા। તો કરીશું આપણે ગુણાકાર। તો અહીંયા 81 गुण्या 4 तो कि 324 आ बाजू 7776 એટલે કે બંને સરખા નથી એટલે કે ખોટું આવશે। सातमो लईशुं तो कि 4 ની 0 घात 540 ની 0 घात। तो विद्यार्थी मित्रों तमने खबर कोई भी 0 घात होय એટલે કે તમને खबर है कि આપણે અહીંયા શું આવશે 1 આવશે। કે 4 ની 0 घात એટલે કે 1 540 ની પણ 0 घात એટલે કે 1 બંને બાજુ સરખી કિંમત આવે છે એટલે માટે તેને ખરું કહેવાય। आठमो लईशुं तो एमां कहे छे 10 गुण्या 10 ની 9 घात बराबर 100 ની 9 घात। विद्यार्थी मित्रों अहींया तमने खबर ज पड़ी 10 गुण्या 10 ની 9 એટલે કે 10 ની 10 घात बराबर 100 ની 9। अहींया 10 ની 10 घात कीधी छे तो पण 100 ની 9 घात कीधी छे। 100 એટલે સૌથી મોટી કિંમત કહેવાય। तो विद्यार्थी मित्रों बने सरखा ना कहेवाय એટલે કે ખોટું આ વિધાન આવશે। नवमो लईशुं एमां शुं कहे छे 236.15 નું પ્રમાણિક સ્વરૂપ 2361.51 गुण्या 10 थाय छे। तो के थाय तो कि ना थाय। तो कि प्रमाणिक स्वरूप 2.3615 गुण्या 10 ની -2 थाय। तो कि आ विधान खोटું છે। दसमो लईशुं एमां कहे छे 82,345 बराबर 8 गुण्या 10,000 वत्ता 2 गुण्या 1000 वत्ता 3 गुण्या 100 वत्ता 4 गुण्या 10 वत्ता 5। तो चलो આપણે આનું કરીશું। तो 8 गुण्या 10,000 વડે ગુણો તો કે 80,000 વત્તા 2 ગુણ્યા 1000 તો કે 2000 વત્તા 3 ગુણ્યા 100 તો કે 300 વત્તા 4 ગુણ્યા 10 તો કે 40 વત્તા 5। તો બધે બધાનો સરવાળો કરીશું કે 82,345 જે તમને આપેલા છે બરાબરની જમણી બાજુ ડાબી બાજુ બંને સરખી થશે એટલા માટે કે આ વિધાન ખરું રહેશે। 11મું લઈશું એમાં શું કે a ની 5 ઘાત ગુણ્યા b ની 4 ઘાત બરાબર કૌંસમાં a b ની 20 ઘાત। તો કે a ની 5 ઘાત गुणिया बी ની 4 घात इज नॉट इक्वल टू ए बी ની 20 घात એટલે કે બંને સરખા નથી એટલે કે આ વિધાન ખોટું છે। 12મું લઈશું એમાં કહે છે 5 ની 3 ઘાત કૌંસની બહાર 4 ઘાત બરાબર 5 ની 12 ઘાત। તો 5 ની તમને ખબર હોય અંદર હોય અને બહાર હોય બંનેનો શું થાય ગુણાકાર થાય। તો 5 ની 3 ગુણ્યા 4 બરાબર 5 ની 12 ઘાત। તો 4 તરી 12 તો કે 5 ની 12 ઘાત બરાબર 5 ની 12 ઘાત બંને બાજુ સરખું છે એટલે કે આ વિધાન ખરું છે। પ્રકરણ તે લઈશું એમાં શું કહે છે કે પહેલામાં લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય છે। તો કે ખોટું આવે। બીજું આઈસ્ક્રીમ કોન એ 3D વસ્તુ છે તો કે ખરું છે। ત્રીજું જોકરની ટોપી એ 3D વસ્તુ છે તો કે એ પણ ખરું કહેવાય આપણે। ચોથું ઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે છે તો કે ખોટું આવે। પાંચમો નોટબુકનો પડછાયો ગોળ મળે ગોળ કદે મળે વિદ્યાર્થી મિત્રો ના મળે એટલે કે ખોટું આવે। છઠ્ઠો ચતુષ્કોણ એ 3D આકૃતિ છે તો કે એ પણ ખોટું આવે। ચતુષ્કોણ 3D આકૃતિ નથી। सातमो लईशुं लंबघन ने 12 शिरोबिंदुओं होय छे ए पण खोटुं आवे।
8મો 2 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય છે તો કે 2 રૂપિયાના સિક્કાનો પીછા તો કે આ પણ સાચું આવશે. અને 8 ધાર હોય છે તો કે આ પણ ખોટું આવશે. 10મો લઈશું લંબઘનને 8 બાજુઓ હોય છે તો કે આ પણ ખોટું આવશે. 11મો લઈશું સમઘનને 6 બાજુ હોય છે તો કે આ પણ ખરું આવશે. 12મો લઈશું સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે છે તો કે આ વિધાન ખરું છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.